નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું મહાકુંભ મેળા વિશેના મહત્વના પ્રશ્નો. મહત્વના ટોપિક આપણે આ વિડીયોની અંદર આવરી લીધા છે. તો પ્રથમ ટોપિક છે મહાકુંભ મેળો ક્યારે શરૂ થયો હતો. બીજો છે પ્રથમ શાહી સ્નાન ક્યારે કરવામાં આવ્યું. કુંભનો અર્થ શું થાય છે. કેટલા લોકો આ કુંભ મેળાની અંદર આવશે. મહાકુંભ મેળો 2025માં કઈ જગ્યાએ ભરાયો હતો અને કુંભ મેળાના પ્રકાર કેટલા છે એના મહત્વના ટોપિક આ વિડીયોની અંદર આપણે આવરી લીધા છે. તો શરૂઆત કરીએ વિડીયોની. કયા આધારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે. તો રાશિના આધારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે. મહાકુંભ મેળો 2025 પ્રયાગરાજમાં ક્યારે શરૂ થયો હતો. 13 જાન્યુઆરી 2025ના રોજ આ મેળો શરૂઆત થઈ હતી. મહાકુંભ મેળો 2025ની સમાપ્ત ક્યારે થશે. તો 26 ફેબ્રુઆરીના રોજ આ મહાકુંભ મેળોની સમાપ્ત થઈ જશે. મહાકુંભ મેળાનું પ્રથમ શાહી સ્નાન કયા દિવસે થશે. તો 13 જાન્યુઆરીના રોજ પ્રથમ શાહી સ્નાન કરવામાં આવશે. મહાકુંભ મેળો 2025 પ્રયાગરાજમાં 6 શાહી સ્નાનો યોજાશે. એમાં પ્રથમ શાહી સ્નાન છે 13 જાન્યુઆરીના દિવસે, બીજું શાહી સ્નાન છે 14 જાન્યુઆરીના દિવસે, ત્રીજું શાહી સ્નાન છે 29 જાન્યુઆરીના દિવસે અને ચોથું શાહી સ્નાન છે 2 ફેબ્રુઆરીના દિવસે. પાંચમું શાહી સ્નાન છે 12 ફેબ્રુઆરી 2025ની માઘ પૂર્ણિમાના દિવસે થશે. છઠ્ઠું શાહી સ્નાન છે 26 ફેબ્રુઆરી 2025ના મહાશિવરાત્રી પર થશે. અને મહાકુંભ મેળો કઈ પ્રમાણિક ઘટના સાથે સંબંધિત છે. તો સમુદ્ર મંથન પર આ સમુદ્ર મંથન ઘટના છે એના પર આ આખો મેળો આધારિત છે. દેવોએ જે મંથન કરે છે અને 4 ટીમ્પા પડે છે ત્યાં અત્યારે મેળો ભરાય છે. મહાકુંભ મેળા માટે પ્રયાગરાજમાં કયું મુખ્ય માળખું બનાવવામાં આવ્યું છે. તો કામચલાઉ શહેર માળખું બનાવવામાં આવ્યું છે. મહાકુંભ મેળા 2025ના મુખ્ય આયોજક કોણ છે. તો સરકારશ્રી દ્વારા આ ઉત્તર પ્રદેશ સરકાર છે તેના મુખ્ય આયોજક છે. કુંભનો શાબ્દિક અર્થ થાય છે ઘડો અથવા કળશ. અવકાશમાંથી પણ જોઈ શકાય તેવો મેળો કયો છે. તો મહાકુંભ મેળો તે આપણે અવકાશમાંથી પણ જોઈ શકીએ છીએ. મહાકુંભ મેળાને મહાકુંભ મેળાનું વર્ણન કયા પુસ્તકમાં કરવામાં આવ્યું છે. તો સ્કંદ પુરાણમાં મહાકુંભ મેળાનું વર્ણન કરવામાં આવ્યું છે. મહાકુંભ મેળો કયા ધર્મ સાથે સંબંધિત છે. તો હિન્દુ ધર્મ સાથે મહાકુંભ મેળો સંબંધિત છે. મહાકુંભ મેળામાં સૌથી મહત્વની વિધિ કઈ છે. તો સ્નાન કરવાની મહત્વની વિધિ આ કુંભ મેળાની અંદર રહેલી છે. મહાકુંભ મેળા ની અંદર 2025માં કેટલા કરોડ લોકો આવવાની સંભાવના છે. તો 40 કરોડ લોકો લગભગ આવશે આ મેળાની અંદર. મહાકુંભ મેળાની પરંપરા કયા યુગથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. તો દ્વાપર યુગથી પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશના 76માં અસ્થાયી જિલ્લા તરીકે કોને જાહેર કરવામાં આવ્યો છે. તો મહાકુંભ મેળા તરીકે એક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ એક મોટી વિશાળ જગ્યા હતી એટલે અહીં એક 76મો અસ્થાયી જિલ્લા તરીકે મહાકુંભ મેળાને જાહેર કરી દેવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશની અંદર. આગામી કુંભ મેળો 2027માં ક્યાં યોજાશે. તો નાસિકની અંદર 2027માં આ કુંભ મેળોનું આયોજન થશે. વિશ્વનો સૌથી મોટો કુંભ મેળો ભારતમાં કેટલા પવિત્ર સ્થળોએ યોજાશે. તો 4 સ્થળો પર કુંભ મેળો યોજાશે. ભારતમાં કુંભ મેળાનું આયોજન ક્યાં થાય છે. તો પ્રયાગરાજમાં, નાસિકમાં, ઉજ્જૈનમાં અને હરિદ્વારમાં. અત્યારે પ્રયાગરાજમાં એનું આયોજન થયેલું છે. કુંભ મેળાના પ્રકાર કેટલા છે. તો કુંભ મેળો દરેક જગ્યાએ દર 12 વર્ષે યોજાય છે. બીજો છે અર્ધ કુંભ મેળો, તે હરિદ્વાર અને પ્રયાગરાજમાં દર 6 વર્ષે યોજાય છે. ત્રીજો છે મહાકુંભ મેળો, પ્રયાગરાજમાં દર 144 વર્ષે એકવાર યોજાય છે. અને ચોથો છે માઘ. પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશમાં કઈ નદીઓના સંગમ પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. તો ગંગા, યમુના અને સરસ્વતી નદી પર આનું આયોજન કરવામાં આવે છે. ઉજ્જૈનના કુંભ મેળાનું આયોજન કઈ નદીના કિનારે કરવામાં આવે છે. શિપ્રા નદીની કિનારે કરવામાં આવે છે. બીજા કુંભ મેળાનું આયોજન હરિદ્વારમાં ગંગા નદી પર કરવામાં આવે છે અને નાસિકમાં ગોદાવરી નદી પર આ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે કુંભ મેળો અને અર્ધ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. 12મું અને 6ઠું વર્ષે અર્ધ કુંભ મેળો ભરાય છે. કુંભ મેળાને યુનેસ્કોએ અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો. તો 2017ની અંદર તેનો સમાવેશ કરવામાં આવ્યો.
અર્ધકુંભ મેળાનું આયોજન કેટલા વર્ષના અંતરે થાય છે? તો 6 વર્ષની અંદર અર્ધકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. દર 6 વર્ષે અર્ધકુંભ મેળો ભરાય છે. મહાકુંભ મેળો 2025માં ક્યાં આયોજિત કરવામાં આવી રહ્યો છે? તો પ્રયાગરાજની અંદર ઉત્તર પ્રદેશમાં આ કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. જ્યારે ગુરુ કુંભ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે, તેઓ કઈ રાશિ ક્યાં રાખવામાં આવે છે? પ્રયાગરાજની અંદર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.